છે ને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, ગરમી, ઉકળાટ, તાપમાન અને એ સાથે આવનારા દિવસની અંદર તેજ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેના વિશેની અગત્યની માહિતી આપવાની છે। આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે ધીમે ધીમે વધી રહ્યું છે, કેમ કે 500 HPA લેવલે જે વાદળો હતા એટલે કે હાઈ લેવલના જે વાદળો હતા એ અત્યારે વિખાઈ રહ્યા છે, જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન છે ફરીથી પાછું 35 ડિગ્રી પ્લસ થયું છે। એટલે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને આવનારા દિવસમાં સતત રોજે રોજ 1 થી 2 ડિગ્રી તાપમાન છે એ વધવાની સંભાવનાઓ છે। સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો, આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળી રહ્યો છે એમાં છેલ્લા 2 દિવસ શનિ અને રવિ આ 2 દિવસ એવા હતા કે થોડુંક પવનનું પ્રમાણ છે એ વધારે હતું ને વધારે પડતા પવન અને ભેજનું પ્રમાણ થોડુંક ઘટ્યું હતું, જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી। પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી ઉકળાટ છે એમાં વધારો થશે અને આ ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેવાનો છે। એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે। ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જ્યારે આપણે 37 ડિગ્રી હશે તો પણ 40 ડિગ્રી જેવો અહેસાસ થશે। એ પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા 10 દિવસ રહેવાનું છે। બીજો ખાસ અગત્યનો મુદ્દો છે એ છે પવનની ઝડપ। સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી પવનની ઝડપ છે એ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે। ગસ્ટિંગ છે એ ઘણી જગ્યાએ 35-40 કિલોમીટરના છે। આ મુજબના જે પવનો ઘણા સમયથી ફૂંકાઈ રહ્યા છે, આવતીકાલથી આંશિક રાહત મળશે। જો કે પવન છે એ હજુ પણ સામાન્ય કરતાં વધારે સ્પીડના પવનો ચાલવાના છે। જે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એની જગ્યાએ આવતીકાલથી થોડીક પવનની સ્પીડમાં ઘટાડો થઈ અને 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે સામાન્ય પવનની અંદર ઘટાડો થશે। આમ જોવા જઈએ તો નોર્મલ પવનની સ્પીડ છે એ અત્યારે 12 થી લઈને 15 હોવી જોઈએ, એની જગ્યાએ આવતીકાલે 15 થી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે અને આ પ્રકારનું હવામાન છે 10 તારીખ સુધી કન્ટિન્યુ પવનો છે યથાવત રહેશે। એટલે 10 તારીખ સુધી પવનની ઝડપ છે 15 થી લઈને 20 રહેવાની છે, એનાથી વધારે ઘટે તેવી શક્યતાઓ નથી। એટલે ગરમી, ઉકળાટ અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી। હવે વાત કરવાની છે આવનારા દિવસની હવામાનની, વરસાદની વાત કરવા જઈએ તો આમ તો મે મહિનાની અંદર આપણે સામાન્ય કરતાં વધારે વરસાદ પડી ગયા છે। જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલુ છે। આજે 2 જૂનથી લઈ અને 4 જૂન સુધી છૂટા છવાયા અમુક જગ્યાએ ઝાપટા પડવાની જે આગાહી છે એ મુજબનું આવનારા 2 દિવસ સુધી છૂટા છવાયા ઝાપટાઓથી નોંધાઈ શકે। મોટા વરસાદની શક્યતાઓ નથી, પણ એક ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયની અંદર અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે। લગભગ 14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। જો કે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે 15 તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે। જો કે એ જે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનવાની છે એને કારણે અત્યારે આપણું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય, જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર એ વરસાદના રૂપમાં અસર કરી શકે। એ સાથે સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે જેમાં ભાવનગર હોય, બોટાદના અમુક વિસ્તારો છે, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર સુધીના વિસ્તારો છે, આટલા વિસ્તારોની અંદર કદાચ 15 તારીખથી લઈને 20 તારીખ વચ્ચે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। હવે જો એ સિસ્ટમ છે એ વધારે મજબૂત નથી બનવાની। જો વધારે મજબૂત એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર બને તો 15 થી 20 તારીખની વચ્ચે નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં આવી જાય। પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એવડી મોટી સિસ્ટમ બનવાની નથી, એ એકદમ નબળી અને સામાન્ય સિસ્ટમ હશે। એટલે કદાચ નૈઋત્યનું ચોમાસું છે એ તો 15 થી 20 તારીખ વચ્ચે ગુજરાતમાં નહીં આવે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર એને કારણે તેજ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। અમુક જગ્યાએ ગાજવીજ થાય ત્યાં કદાચ વધારે વરસાદ પડે તો વાવણી લાયક પણ ગણી શકાય, પણ નૈઋત્યનું ચોમાસું છે એના માટે આપણે રાહ જોવાની રહેશે। એટલે ખાસ ગરમી, ઉકળાટ, તાપમાન, પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, મેં આપને અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું